શબ્દ બ્રહ્મ છે. એક શબ્દ જો તમને તારી દે તો એક શબ્દ તમને ડૂબાડી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. ભારતીય ઇતિહાસ તો આ વાતનો સાક્ષી છે કે એક શબ્દ અને એક વાક્ય એણે બહુ જ મોટા યુદ્ધો કરાવી દીધા. પણ ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત કદાચ બોલતી વખતે એ વાત એમનાથી ધ્યાનની બહાર રહી ગઈ હશે ને એટલે જ એમણે અનએમ્પ્લોયડ યુથને, બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે સરખાવી દીધા. એમણે કહ્યું કે આ કોકરોચ જ છે કે જે પછી આગળ જતા આરટીઆઈ એક્ટિવિસ્ટ કે પછી સોશિયલ મીડિયા પર બાકી બધું ચલાવવાવાળા માણસો બને છે. અને હવે એનું પરિણામ જુઓ. ભારતમાં જનરેશન ઝેડ, જેનઝી જેને કહેવામાં આવે છે, અથવા દેશનું યુવાધન એ એક સાથે એક પાર્ટીની સાથે જોડાઈ રહ્યું છે ને જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ નામના એક શબ્દને ઉઠાવીને અભિજીત દિપકે નામનો એક માણસ, એક વ્યક્તિ કે જેણે પહેલા જર્નલિઝમ ભણ્યું પુણેમાં, એના પછી યુએસમાં સ્ટડી ભણવા માટે ગયા અને હવે પીઆરનો અભ્યાસ બોસ્ટન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે. એણે એક નવી પોલિટિકલ પાર્ટીની મુહિમની જેમ શરૂઆત કરી દીધી. કોકરોચ જનતા પાર્ટી એને નામ આપ્યું. અને હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું ત્યારે એના ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન ફોલોઅર્સ છે. લાખો લોકો એક સાથે એ પોલિટિકલ પાર્ટીના મેમ્બર બન્યા છે. દેશનું યુવાધન કે જે મોટે ભાગે રાજનૈતિક ચર્ચાનો હિસ્સો નહોતું બનતું એ અચાનક જ કોકરોચ જનતા પાર્ટીની સાથે જોડાઈ રહ્યું છે. આ દુનિયાના બાકીના દેશોમાં થયેલી જેન્ઝી મુવમેન્ટ સાથે આને સરખાવવું બહુ જ વહેલું રહેશે. પણ એક શબ્દ કેટલી મોટી અસર લાવી શકે ને આપણે એવું કહીએ છીએ કે આ દેશના યુવાનને ઇન્ટરેસ્ટ નથી રાજનીતિમાં, તો એ વાત સાવ ખોટી સાબિત થઈ રહી છે. એને રસ છે, બસ એને પેલી ઘસાયેલી અને સાવ ચવાઈ ગયેલી વાતોમાં રસ નથી, જે દરેક વખતે ચૂંટણી સમયે નેતાઓ રજૂ કરી દેતા હોય છે. અભિજીત દિપકેનું કહેવું છે કે એમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વારંવાર હેક કરવાની કોશિશ થઈ રહી છે. એમનું ઇન્સ્ટાગ્રામ ઉડાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. એમનું પેજ બંધ કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ એની સામે વિદેશમાં ભણેલા છે, અહીંયા પણ બહુ સારી એવી ટીમ સાથે કામ કરી રહ્યા છે. મુખ્ય ધારામાં રહેતા રાજનૈતિક પક્ષો અને એના માણસો પણ એમની સાથે જોડાઈ રહ્યા છે. એ જોતા હવે આવનારા દિવસો ભારતીય રાજનીતિમાં બહુ રસપ્રદ રહેવાના છે.